સો કેમ છો મારા ભાઈઓ બહેનો તથા મારા વડીલો? આજે અગેન 8 વાગી ગયા છે અને એક મનમાં વિચાર આવ્યો છે હનુમાનજીના મંદિરે દર્શન કરવા જવાનો. સો આજે તમને હનુમાનજીના મંદિરે દર્શન કરવા હું લઈ જઈશ. અસલાલીથી સનાથલ સર્કલ બાજુ આપણે જઈએ છીએ, સનાથલ 4 રસ્તા બાજુ. તો ત્યાં એક હનુમાનજીનું મંદિર આવેલું છે, રિંગ રોડ, અમદાવાદ રિંગ રોડ ઉપર. સરસ મજાનું ટેકરી ઉપર મંદિર છે, ચેતન હનુમાન. તો આજે એમના દર્શન કરવા આપણે જઈએ છીએ. તો ચલો, આજે આપણે જઈશું આપણી એક્ટિવા લઈને. નજીક જ છે ઘરની, તો ચલો લેટ્સ ગો, સ્ટાર્ટ કરી દઈએ. ઓલરાઈટ ધેન લેટ્સ ગો. ચલો હવે મળીને આપણે આગળ વાત કરીએ. આપણે પહોંચી ગયા છીએ હવે ભાઈ અસલાલી સર્કલ. અસલાલી સર્કલથી આપણે જવાનું છે સનાથલ બાજુ. તો આરામથી આપણે 10 મિનિટમાં પહોંચી જઈશું. સર્કલ એટલું બિઝી છે કે ટ્રાફિક 24 કલાક હોય છે. 24 કલાકથી ચાલુ જ હોય છે. આપણે પહોંચી ગયા છીએ હનુમાનજીના મંદિરે. અહીંયા જ જવાનું છે આપણે. તો લેટ્સ ગો, હવે જઈએ ઉપર, દર્શન કરાવું તમને હનુમાનજીના. પવન સુત વિનતી વારંવાર, પવન સુત વિનતી વારંવાર. હે દુઃખ ભંજન મારુતિ નંદન, સુન લો મેરી પુકાર. પવન સુત વિનતી વારંવાર. મંદિરનું નામ છે ચેતન હનુમાન ટેકરી, વડા આશ્રમ, અખાડા હરિદ્વાર. મંદિરનો કોન્ટેક્ટ નંબર છે. અહીંયા એક નાનકડું શિવલિંગ પણ આવેલું છે. અહીંયા એક સમાધિ પણ છે મહારાજની, જે અહીંયા પહેલાં જે મહારાજ પૂજા કરતા હતા, સેવા કરતા હતા, બ્રહ્માલીન થઈ ગયા. તો એ પણ છે. જગ્યા બહુ મસ્ત છે. તો દિવસે તમે આવો છો અહીંયા અને વાદળછાયું વાતાવરણ છે, તો તમે અડધો પોણા કલાક અહીંયા જો બેસો ને તો બહુ જ મજા આવે એવું વાતાવરણ હોય છે. અહીંયા આગળ બહુ જ સરસ મજાનું વાતાવરણ હોય છે. બાજુનો અસલાલી સર્કલ જાય એ રસ્તો છે. આ બાજુનો જે આખો રસ્તો છે એ રાજકોટ સાઈડનો છે. અને અહીંયા આગળ આપણું હનુમાનજીનું મંદિર. વડીલ, જો આ વિડીયો તમને ગમ્યો હોય, સારો લાગ્યો હોય તો એને લાઈક કરી દેજો, કમેન્ટમાં જય શ્રી રામ, જય હનુમાન લખી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવા ને આવા વિડીયો તમને મળતા રહે. બોલો શિયાવર રામચંદ્ર કી જય, પ્રભુ હનુમાન કી જય. જય શ્રી રામ, જય શ્રી હનુમાન. ચલો આપણે મંદિરની પ્રદક્ષિણા કરી લઈએ. જય શ્રી રામ, જય શ્રી રામ. अपरंपार है शक्ति तुम्हारी, अपरंपार है शक्ति तुम्हारी. तुम पर रीझे अवध बिहारी, तुम पर रीझे अवध बिहारी. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, કમેન્ટમાં જય શ્રી રામ, જય શ્રી હનુમાન લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે મને કમેન્ટમાં એ પણ જણાવો કે નેક્સ્ટ વિડીયો આપણે કયા મંદિરનો બનાવીએ. જય શ્રી રામ, જય શ્રી હનુમાન.